અમદાવાદમાં જાન્યુઆરીમાં યોજનાર ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં છે। ત્યારે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શો જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહ્યો છે, જેની શરૂઆત તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। જે વારસો આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં જાળવી રાખવામાં આવ્યો છે। ફ્લાવર શોમાં દેશમાંથી તમામ પ્રકારના અલગ અલગ ફ્લાવરો પ્રદર્શિત કરવામાં આવે છે, જેને જોવા માટે હજારોની સંખ્યામાં અમદાવાદ તેમજ રાજ્ય અને દેશમાંથી લોકો આવતા હોય છે અને અહીંયા નજીવા દરે ફ્લાવરનું વેચાણ પણ થતું હોય છે। લોકો મનગમતા ફ્લાવર ખરીદી પોતાની ઘરે પણ લઈ જતા હોય છે। મારું નામ ખત્રી ધ્રુવિત છે, અમે બધા ખત્રી છીએ। ઓકે ધ્રુવિતભાઈ, તમે ખાસ કરીને આજે રિવરફ્રન્ટ ફરવા આવ્યા છો અને બાજુમાં ફ્લાવર શો છે જે ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આયોજન એક સમયમાં કરવામાં આવ્યું હતું। હજી પણ ભૂપેન્દ્રભાઈ આ વારસો જાળવી રાખ્યો છે, શું કહેશો અને શું ક્વોલિટી છે ખાસ કરીને ફ્લાવર શોની આપ જોવા જવાના છો? ફ્લાવર શો અમે દર વર્ષે જોવા આવીએ છીએ અને ખૂબ સરસ આયોજન હોય છે ફ્લાવર શોનું, અને ખૂબ સરસ ફૂલોથી સજાવેલું હોય છે બધું। જેમ કે તમે અંદર જોવા જાઓ, આમ ખૂબ સરસ ફૂલોથી બધા જે કારકિર્દીઓ અને જે અંદર બધું બનાવે છે ખૂબ સરસ પ્રકારનું હોય છે। અમે દર વર્ષે જોવા આવીએ છીએ સ્પેશિયલ, કારણ કે અંદર બહુ જોરદાર નજારો હોય છે, અંદર જોવા જેવો નજારો હોય છે। અલગ અલગ જાતના ફૂલો આવવામાં આવે છે, તેથી અમદાવાદની આન બાનમાં શાનમાં વધારો કરવામાં આવે છે। ખાસ કરીને ફ્લાવર શોમાં ફૂલો વેચાણથી પણ આપવામાં આવતા હોય છે, તો શું કહેશો આપ વેચાણ માટે ઘરે લઈ જાઓ છો ખરીદી કરીને? કેવું દર વર્ષે તમને કેવો અનુભવ થાય? હા, ચોક્કસ અને જે પ્રમાણે તમે જે ફૂલોની જે વાત કરો છો, અલગ અલગ દેશમાંથી ફૂલ લેવામાં આવે છે અને પ્લસ અમુક પણ એવા આપણે બની શકે છે ઇન્સ્ટન્ટ પ્રમાણે કે આપણે અમુક ફૂલ જોયા પણ નથી હોતા, એ પ્રમાણે આપણે માહિતી પણ મળી શકે છે અહીંથી કે આપણે ફૂલ જોયા હોય કે ના જોયા હોય, આપણને એથી માહિતી મળી શકે છે અને ફૂલ જે છે આપણે ઘરે પણ લઈ જઈએ છીએ। અને તમે એમ સ્પેશિયલ આજે છે કે અમે ધોળકાથી અહીંયા અમદાવાદ આવ્યા છે ફ્લાવર શો જોવા માટે અને અટલ બ્રિજની શાન બાન જોવા માટે। ખરેખર આ સરકારે જે આયોજન કર્યું છે બહુ બેસ્ટ આયોજન કર્યું છે। અહીંયા સાફ સફાઈની પણ એકદમ પૂર્ણ આપણે બધું સ્વચ્છતાનું એકદમ બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી કરીને આપણે અમદાવાદ શહેરની આપણે સ્વચ્છ સુંદર રહે અને આપણે ગ્રીન સિટી રહે। અને ખાસ કરીને તમે અહીંયા અટલ બ્રિજ ઉપર અત્યારે ફરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે કે આજે અટલ બ્રિજને જે વડાપ્રધાન દ્વારા જે બનાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિજય રૂપાણીના શાસનમાં, અત્યારે કેવું લાગી રહ્યું છે? ફોરેન જેવું ફીલ તમને થઈ રહ્યું છે અહીંયા કે આપણે અમદાવાદ નથી, ખરેખર હવે અમદાવાદનો નજારો બદલાયો છે ભાજપ સરકાર અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં ગયા? ના સરસ છે। જો કે ધીરે ધીરે આપણે જેમ જોઈ રહ્યા છે, જેમ આપણે અમદાવાદ પ્રગતિ કરી રહ્યું છે, ધીરે ધીરે આપણે સ્માર્ટ સિટી પણ થઈ રહી છે। જો કે એ બાબતે આપણે નરેન્દ્ર મોદીશ્રીના ખૂબ આપણે અભિનંદન કરીએ છીએ કે ધીરે ધીરે જેમ પ્રગતિ કરી રહ્યા છે, આપણી પ્રગતિ થઈ રહી છે, આપણે સિટીની પ્રગતિ રહી રહી છે। જો કે એમના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આ જે રીતે સરકાર કામ કરી રહી, સરકાર કામ કરતી રહે, જેથી કરીને પબ્લિક છે અને સરકાર આપણી ચાલતી રહે અને આપણું સુરત આપણે જેમ કે આપણે અમદાવાદ શહેર છે એ સૌથી આગળ છે, વધારે આવે। શું લાગે છે, હું કેવો એન્જોય કરી રહ્યા છો? એન્જોય તો ખૂબ કરી રહ્યા છે અમે અત્યારે, અને અત્યારે અમે સવારથી આવ્યા છે અમદાવાદ ફરવા, પણ અત્યારે હજી અમે ફૂલ થાકેલા છે, પણ અત્યારે આવીને અમે એટલું કે આનંદ છે અમારામાં કે અહીંયા આ બધી જે આખો નજારો જોવા જેવો છે, અમને થાક પણ બધો ઉતરી ગયો છે અને ખૂબ મજા આવે એવું છે। શું કહેશો? ભાઈ એકદમ મજા આવ્યું છે, મસ્ત જોરદાર। અમદાવાદમાં આવનારી જાન્યુઆરી એટલે કે આવતા મહિને ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે। દર વર્ષે છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થતું હોય છે, જેમાં દેશ વિદેશથી ફ્લાવરો અહીંયા લાવવામાં આવતા હોય છે અને અહીંયા ફ્લાવર લગાવવામાં આવતા। અમદાવાદના ફ્લાવર પાર્કમાં જે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એલિસ બ્રિજની ખાતે આવેલું ફ્લાવર શો છે, જે અમદાવાદમાં દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ જાન્યુઆરીમાં ફ્લાવર શોની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે અત્યારે અહીંયા ફ્લાવરો ઉગાડવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે તમામ જે કારીગરો છે તે અહીંયા ફ્લાવર લગાડવાનું કામ કરી રહ્યા છે। એ જે ફ્લાવર લગાડી રહ્યા છે એ લગભગ હવે જાન્યુઆરીમાં જ્યારે ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે, અત્યારે નાના ફૂલ લગાડવામાં આવી રહ્યા છે। બસ થોડાક જ દિવસમાં આ ફૂલ મોટા થઈ જશે। હવે આવતા મહિને જ્યારે ફ્લાવર શો યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આખું ગાર્ડન ફ્લાવરોથી એટલું સુંદર બનાવવામાં આવે છે, એવું નવન રમણીય બનાવવામાં આવે છે, જેને આકર્ષિત સમગ્ર દેશના લોકોને આકર્ષિત કરે છે। અને માત્ર દેશના લોકો પણ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકો આ ફ્લાવર શો અહીંયા જોવા આવે છે અને દેશમાંથી ફ્લાવર અહીંયા લગાડવામાં પણ આવે છે। કેવા કેવા પ્રકારની વેરાયટીઓ હોય છે, તમામ વેરાયટીઓ આપણે અહીંના સુપરવાઇઝર છે એમની પાસેથી જાણીશું। આપનું નામ, આપકા નામ બતાइएगा? પટેલ રાહુલ। રાહુલભાઈ, જે રીતે હાલ આ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યું છે એના વિશે થોડીક માહિતી આપો। તો અત્યારે અમારે ફ્લાવર શોની તૈયારીઓ ચાલે છે। એમાં જુદા જુદા ફૂલો વાવવામાં આવે છે, એમાં પિટોરિયાના ઘણી વેરાયટીઓ આવે છે
પિટુનિયામાં ઘણી ડિફરન્ટ ટાઈપ ઓફ વેરાયટી આવે છે, એ પણ લગાવવામાં આવી છે. પછી કોબी टाइप ऑल्टरमेटिक कैले जैसे वो भी आते हैं, जैसे अपने वेजिटेबल में नहीं खाते कोबी, ऐसे भी वो उगाते हैं. फिर डिफरेंट टाइप ऐसे कि अमुक टाइम है ना स्ट्रक्चर भी ऐसे उभे करने जैसे कि अपने जो डिंगली होती है उसमें सुशोभन करते हैं, डिफरेंट टाइप ऑफ उसमें भी करते हैं. और दूसरा है कि हमने देड़का का बनाया है. वो देड़के में क्या है कि हम मांस भर के उसको लगाते हैं. ओके, कौन कौन से फ्लावर खास करके इस बार उपस्थित होने वाले हैं और खास करके मुख्यमंत्री भूपेंद्र पटेल भी आने वाले हैं? इस बार तो घनी बड़ी वैरायटी है फ्लावर में, तो उसमें डिफरेंट टाइप के होते हैं, जैसे कि पिटूनिया है, फिर गुलाब है, डिफरेंट टाइप वैरायटी होती है अलग अलग. તો હાલ આજે ફ્લાવર શો આવનારી જાન્યુઆરી મંથમાં યોજાવો જઈ રહ્યો છે. અમદાવાદનું આ દેશ પ્રસિદ્ધ ફ્લાવર શો છે. સમગ્ર દેશમાંથી અહીંયા ફ્લાવરો લગાડવામાં આવતા હોય છે. સાથે સાથે ફ્લાવરો અહીંયા વેચાણથી પણ આપવામાં આવતા હોય છે. જે લોકોને ફ્લાવરો ગમતા હોય છે તે અહીંયાથી લઈ જઈને પોતાના ઘરે પણ લગાવતા હોય છે. ખાસ કરીને અમદાવાદનો જે આ ફ્લાવર શો છે તે સમગ્ર દેશ પ્રસિદ્ધ છે. આપ પણ આ શો આવનારા જાન્યુઆરી સમયમાં ખાસ કરીને અહીંયા ફ્લાવર શો અમદાવાદમાં આવીને નિહાળી શકો છો, અહીંયાનો આનંદ લઈ શકો છો. કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.